કાકરાપાર ડેમ સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી રૂપ છે। ડેમના થોડા અંતરે પથ્થર મેળવવા ખાનગી કંપની દ્વારા કરાતા બ્લાસ્ટથી ડેમને નુકસાન પહોંચવાની દહેશત થઈ રહી છે। ડેમ નજીક કરાતા બ્લાસ્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાકરાપાર ડેમની નીચેના વિસ્તારમાં તાપી નદીનો મોટો પટ વિસ્તાર આવેલો છે। પથ્થરની સપાટી ધરાવતા વિશાળ પટ વિસ્તારમાં ખાનગી કંપનીએ અડીંગો જમાવી દીધો છે અને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની ખનિજ સંપત્તિનો ઉપયોગ કરી રહી છે। પુષ્કળ પ્રમાણમાં પથ્થરના જથ્થાના ટુકડા કરવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે, જેને લઈને આજુબાજુનો આખો વિસ્તાર ધણધણી રહ્યો છે। લોકો પણ ગભરાઈ રહ્યા છે। આજુબાજુના વિસ્તારના ખેતરાળ વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો પણ બ્લાસ્ટના અવાજથી ભયભીત બની જાય છે। નવાઈની વાત એ છે કે ખાનગી કંપની દ્વારા કરવામાં આવતા બ્લાસ્ટથી થોડા અંતરે કાકરાપાર ડેમ આવેલો છે અને ભયજનક અવાજ સાથે પથ્થરના મોટા જથ્થાને વેરવિખેર કરી નાખતા બ્લાસ્ટથી સ્વાભાવિકપણે આજુબાજુની જમીનો પર અસર થતી હોય છે, ત્યારે ડેમને પણ અસર થવાની શક્યતા છે। ત્યારે સ્થાનિક અગ્રણીઓનું મૌન ચર્ચાનો વિષય બન્યો છે। જવાબદાર અધિકારીઓ ભલે અનદેખી કરતા હોય, પરંતુ ડેમ માટે આ પ્રવૃત્તિ વધુ જોખમી સાબિત થશે તે નિશ્ચિત જણાય છે। આડેધડ કરાતા બ્લાસ્ટ અંગે જરૂરી તપાસ કરી તાકીદે બ્લાસ્ટ બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે।